તો મિત્રો તમે જો લો ગાર આવો નીકળ્યો છે તો મિત્રો કોથળા પણ પલાળીને ઢાંકી દીધા। તો મિત્રો ફળિયું બગડે ના તેટલા માટે કોથળા ઢાંકી દીધા છે ગરમીના। તો હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા લુકમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જે આપણે મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આજે તો એટલી ખતરનાક ગરમી પડે છે, વાત જ મત પૂછો। આજે તો એટલી ગરમી પડી છે। તો મિત્રો વરસાદ આવે તેવું વાતાવરણ હાલ થઈ ગયું છે। તો મિત્રો હાલ કોરે મોરે કાળો પડશે। તો મિત્રો હાલ સાંજનો વરસાદ આવે ને કે રાતનો પણ વરસાદ આવવાનો રહે નહીં। તો મિત્રો હું તમને બાજુ કેટલી ઊભી કરી તે બતાવું ઘર ઉપર ચડીને। તો તમે બ્લોગમાં જ જોઈ લેજો ઘર ઉપર ચડીને બાજી કેટલી ઊભી કરી છે તે, અને ગાર પણ હાલ વેણ્યો તો ગાર પણ બતાવું। પહેલાં બાજી બતાવેલું તો તમે બ્લોગમાં જ જોઈ લો બાજી કેવી રીતે ઊભી કરી છે તે। મિત્રો હું ઘર ઉપર ચડી ગયો છું। તો મિત્રો હું તમને બાજરી બતાવું। તો મિત્રો એક જ ખેતરની અડધી બાજરી ઊભી કરી છે જુડા બાંધીને। તો તમે બ્લોગમાં જ જોઈ લેજો। અને એક બાજરી તો પડી ગઈ, તેના જોડા હજી બાંધ્યા નથી, અને એક ખેતરના હજી જોડા બાંધી નાખ્યા છે તે પણ અડધા બાંધ્યા છે। તો ચલો હું તમને બતાવું। તો મિત્રો તમે જોઈ લો આ ખેતરના જોડા બાંધ્યા છે। તો મિત્રો આ બાજરી જેટલી ટાબર દેખાય તે પડી ગઈ હતી, તેના જોડા બાંધીને બાજરી ઊભી કરી છે। તો મિત્રો આ બાજરીના જોડા બાંધવાના નથી, તો મિત્રો એક જ ખેતરના બાજરીના જોડા બાંધવાના છે। તો મિત્રો આટલી બધી બાજરીના જોડા ક્યારે બાંધી રહીએ? તો મિત્રો એક ખેતરના બાજરીના જોડા બાંધવાના છે। અને તમે જોઈ લો ચોળી પણ મોટી મોટી થઈ ગઈ છે, અને ગાર પણ વીણ્યો છે આજે। તો મિત્રો હું તમને ગાર કેવો નીકળ્યો તે બતાવું। તો તમે બ્લોગમાં જોઈ લો ગાર કેવો નીકળ્યો છે તે। તો મિત્રો તમે જોઈ લો ગાર આવો નીકળ્યો છે। તો મિત્રો કોથળા પણ પલાળીને ઢાંકી દીધા। તો મિત્રો ફળિયું બગડે ના તેટલા માટે કોથળા ઢાંકી દીધા છે ગરમીના। તો મિત્રો ફળિયું પણ સારી નીકળી છે। તમે જોઈ લો અડધી ફળિયું વીણી છે ને અડધી ફળિયું વીણવાની બાકી પડી છે, અને સવારમાં વહેલા ઉઠીને ગાર વીણવાનો છે, અને ગાર પણ સારો નીકળ્યો છે। તો મિત્રો તમે ગાર જોઈ લીધી છે લોકમાં કેવો નીકળ્યો છે તે। તો મિત્રો ગાર તો સારો નીકળ્યો છે। તો મિત્રો અડધો ગાર વીણ્યો છે, અને સવારમાં 6 વાગે ઉઠીને ગાર વીણવાનો છે વહેલા। તો મિત્રો આજે પણ ગરમી એટલી પડતી હતી ખતરનાક, તો પણ ગાર વીણ્યો છે। તો મિત્રો ગારની ફળિયું ના બગડે તેટલા માટે કોટલા પણ ઉપર ઢાંકી દીધા છે। અને કાલનો વ્લોગ હું તમને બનાવીને જરૂર બતાવીશ માર્કેટનો। કાલે માર્કેટમાં પણ લઈ જવાની છે ગર ફળિયું, અને કેટલા જબલા થઈ છે કેટલા જબલા નથી થતા તે તમે વ્લોગમાં જોઈ લેજો। અને મિત્રો સવારમાં વહેલા ઉઠીને ગાર વીણવાનો છે। તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું, તો તમે વ્લોગમાં જોઈ લેજો આજનું મોસમ કેવું છે ને કેવું નથી તે, અને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો મિત્રો તમે આજનો મોસમ જોઈ લીધું છે વ્લોગમાં કેવું છે ને કેવું નથી તે। તો મિત્રો આજનો વ્લોગ બસ આટલો જ હતો। તો મિત્રો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં। બધાને જય શ્રી કૃષ્ણ, જય માતા દી।